નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે સમગ્ર દેશમાં પોલીસ ખૂબ જ સક્રિય થઈ સખત કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત ભરૂચના અલગ અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ એસઓજી પોલીસે તમામના રેકોર્ડની તપાસ કરવા સાથે પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. ભરૂચના નન્નુમિયા નાળા નજીક અને વહાલુ ગામ નજીક રહેતા હતા. ભરૂચ એસઓજી પોલીસે કાર્યવાહી અંતર્ગત તમામને હેડક્વાર્ટર્સ ખાતે રવાના કરાયા હતા. એલઆઈબી વિભાગ તમામ રેકોર્ડ તપાસી બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરશે તેવું મીડિયાને જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ભરત મિસ્ત્રી, ભરૂચ. अरे चलो तुम भी सब साथ में चलो पहले बोला ना आई लो दो दिन के आलू भाई चप्पल पहन ले लो बस मान ले तू ले ले ना जवान अरे काम नीचे चले जाओ समझो अरे लोग फोन ले ले न्यूज़ बोले क्या इस पे कुछ नहीं बोला वाला हां चला जाओ इधर લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.